આજના વિડીયોમાં આપણે આધાર રિલેટેડ જોશું, જેમાં યુઆઈડીએ તરફથી 25 નવેમ્બરના રોજ નવું ગેજેટ બહાર પાડી અત્યાર સુધી જે આપણે ડોક્યુમેન્ટ દ્વારા કરેક્શન સુધારા વધારા કરતા હતા તે રિમૂવ કર્યા છે. તો કયા કયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા જે રિમૂવ કર્યા છે અને હવે આફ્ટર મેરેજ એટલે કે મેરેજ કર્યા પછી અને કઈ સુધારો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરીશું. તો તમે આપ જોઈ શકો છો કે ડેસ્કટોપમાં જે રીતે બતાવ્યું છે કે અત્યાર સુધી પાન કાર્ડથી કરતા હતા તે રિમૂવ કરવામાં આવ્યું છે. હેન્ડીકેપ સર્ટિફિકેટ, ડિસેબિલિટી સર્ટિફિકેટ દ્વારા કરતા એ બંધ કરવામાં આવ્યું છે. ફોટોગ્રાફ આઈડી સર્ટિફિકેટ ઇસ્યુ બાય ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, યાની કે અત્યાર સુધી જાતિના દાખલા પરથી જે કરતા હતા એ બી બંધ કરવામાં આવ્યું છે. ફેમિલી ઇન્ટરમેન્ટ ડોક્યુમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ એટલે ફેમિલી દ્વારા જે બી કરતા હતા એ બી બંધ કરવામાં આવ્યું છે. અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને બેંક પાસબુક દ્વારા જે કરતા એ બી બંધ કરવામાં આવ્યું છે. તો મિત્રો તમે જોયું કે જે ખાસ કરીને ડોક્યુમેન્ટ હતા એ રિમૂવ કરવામાં આવ્યા છે. તો મેરેજ પછી કરવા માટે કાં તો મેરેજ સર્ટિફિકેટ નવા ફોર્મેટ મુજબ QR કાર્ડ વાળું હોવું જરૂરી છે, તથા ગેજેટ કરાવવું જરૂરી છે. તો જ તમે આધારમાં હવે સુધારા વધારા કરી શકશો. જે પાસે પાસપોર્ટ છે, પાસપોર્ટમાં સાચું છે, પાસપોર્ટ દ્વારા કરાવી શકે છે. અને ઇલેક્શન કાર્ડ નવા ફોર્મેટમાં QR કોડ વાળું અને ઉપરની લાઈન છે એમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને સરનેમ વાળું હશે તો કરાવી શકશે. બાકી કમ્પલસરી ગેજેટ કરાવવું પડશે.